દાહોદના દેવગઢ બારિયા પાસે પાનમ નદીમાં અચાનક આવેલા પૂરમાં ફસાયેલા એક આધેડ વ્યક્તિને ફાયર વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી સફળતાપૂર્વક બચાવી લેવાયો છે। આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે આપત્તિના સમયે એકતા અને દ્રઢ મનોબળ કેટલા મહત્વના હોય છે। પાનમ નદીમાં જળબંબાકાર અને આધેડ ફસાયા। વહેલી સવારે એક આધેડ વ્યક્તિ દેવગઢ બારિયા નજીક પાનમ નદી કિનારે પોતાના ખેતરના કામ માટે ગયા હતા। તે સમયે નદી શાંત હતી, પરંતુ અચાનક પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું અને નદીનો પ્રવાહ અત્યંત ભયાવહ બન્યો। જોત જોતામાં આધેડ ચારે બાજુથી પૂરના પાણીથી ઘેરાઈ ગયા। તેમની પાસે આગળ વધવા કે પાછળ હટવાનો કોઈ રસ્તો નહોતો અને તેઓ જીવ અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા। સમયસર બચાવ કાર્ય અને સફળ રેસ્ક્યુ। આધેડને પૂરમાં ફસાયેલા જોઈને સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરી મદદ માટે દોડી આવ્યા। તેમણે તાત્કાલિક નદીમાં દોરડા ફેંકીને મદદ કરવાનો પ્રયાસ કર્યો। આ જ સમયે ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા અને એક મોટું બચાવ ઓપરેશન શરૂ કરાયું। કલાકો સુધી ચાલેલી આ ભારે જહેમત બાદ આખરે આધેડને સુરક્ષિત રીતે પૂરના પાણીમાંથી બહાર કાઢી લેવામાં સફળતા મળી। લોકો અને તંત્રનો રાહતનો શ્વાસ। આધેડને બચાવ્યા બાદ ત્યાં હાજર લોકોના ચહેરા પર રાહત અને ખુશી છવાઈ ગઈ હતી। આ ધમાકેદાર બચાવ કાર્ય બાદ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો। એક જીવ બચી ગયો અને એક પરિવાર ફરીથી એક થયો। દેવગઢ બારિયાની આ ઘટનાએ ફરીથી દર્શાવ્યો કે આપત્તિના સમયે એકતા અને દ્રઢ મનોબળ જ સૌથી શ્રેષ્ઠ હથિયાર બને છે। આવી જ મહત્વની જાણકારીઓ માટે ડીએનએ ન્યૂઝ જોતા રહો। નદીમાં આવતેલા એટલે ખેતરમાં જવાનું હતું તો ઉસકી આવી ગઈ। કેટલા વાગે સવારે? સવારમાં તો 6 વાગે। હા, શું થયું તો? બસ કઈ નહીં, વચ્ચે પાણી આવી ગયું? હા, પાણી આવી ગયું એટલે પછી ના થાય એમ તો અહીં ધેડ સડવા જો એટલે વચ્ચે આવી ગયો એટલે પથ્થર ઉપર બેસી। કેટલા જણા હતા તમે? એકલો જ। એકલા? એકલો જ। શું નામ તમારું? અમરસિંહ કડિયા।